આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. અને મહેમાન કઈ વયા જાય એનું નક્કી નહીં. શુકદેવજી મહારાજે કહ્યું, રાજા, પ્રભુએ આપેલી આ જિંદગીને એવી રીતે બનાવો કે એક એક ક્ષણે ક્ષણે પ્રભુને યાદ કરતા રહો. શુકદેવજી મહારાજ પોતે આ સૃષ્ટિના વર્ણનની કથા કરે છે, પ્રભુના વિરાટ સ્વરૂપની કથા કરે છે. વર્ણ વ્યવસ્થાની વાતો બતાવી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ ચાર વ્યવસ્થાઓ બતાવી. જન્મના જાયતે શૂદ્ર, સંસ્કારાત દ્વિજ ઉચ્યતે, વિદ્યયા યાતિ વિપ્રત્વમ, બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણ. જે માણસ સારા કર્મ કરે, કર્મથી પોતે વર્ણ વ્યવસ્થામાં ગોઠવાય છે. ગમે જ્ઞાતિમાં જન્મ લઈ લેવાથી ખાલી તમે ઉચ્ચ કુળ થઈ જશો એવું નથી. સદગુણથી સજ્જન બને અને એમાં ભણ્યા તણો નહીં ભેદ. સદગુણથી સજ્જન બને અને એમાં ભણ્યા તણો નહીં ભેદ. બ્રાહ્મણ છતાં રાક્ષસ કહેવાયો, વાંચતો ચારો વેદ. હતો બ્રાહ્મણ કુળમાં જન્મેલો રાવણ, પણ કહેવાયો રાક્ષસ. ભલે ને વેદ વાંચતો હોય પણ ગુણ નહોતા. સદગુણ હોય તો પછી જ્ઞાતિ હારે કઈ લેવા દેવા નથી. અને અજ્ઞાતિ જાતિ બધું આપણે અહીંયા રાખ્યું છે. આ બધું આ સંસારમાં છે. અમે આ જ્ઞાતિમાં છીએ, અમે આ જ્ઞાતિમાં છીએ. જ્ઞાતિ ને જાતિ નહીં, હરિ કેરા દેશમાં કાઢવો વર્ણનો વિકાર. જ્ઞાતિ ભાતી નહીં, હરિ કેરા દેશમાં એવી રીતે રહેવું નિર્માણ. આપણે બધા લોકો પ્રભુના છીએ. આ ધરતી ઉપર બધી જ્ઞાતિ જાતિ હાલે છે ને એ જ્ઞાતિ જાતિ ક્યારે? જ્યારે તમારે ભીડ ન પડે ત્યારે, જ્યારે તમને કોઈ સ્થિતિ વિકટ ન આવે ત્યારે. બાકી વિકટ સ્થિતિ આવે તો વિવેક સ્વામી બધા જ્ઞાતિથી ભૂલી જાય છે. યુવાન દીકરાનો એક્સિડન્ટ થાય અને ડોક્ટરો એમ કે લોહી ચડાવવું પડશે આને, અને તમે બ્લડ બેંકમાં જાઓ, કોઈ દી કીધું આમ બ્રાહ્મણ છે એટલે બ્રાહ્મણનું જ લોહી આપજો? ત્યારે તો કોઈને જ્ઞાતિ જાતિ નથી યાદ આવતા. જ્યારે બધું સ્વસ્થ હોય ને ત્યારે બધાય આ ફંદ આવડે આપણને. ભૂખ ન લાગ્યું એટલે શું કે મને આ નથી ભાવતું, બીજું આપો કઈ. પણ 2 દિવસથી આ જમવાનું મળ્યું ન હોય
અને પછી આપો લ્યો ને ટાઢો રોટલો. ઓહો, બહુ સારો લાગે છે ટાઢો. જાતિ ને પાતી નહીં હરી કેરા દેશમાં. આ વર્ણનો વિકાર કાઢી નાખો. સુખદેવજી મહારાજે વર્ણ વ્યવસ્થાની વાત બતાવી. ત્યાર પછી એમણે પ્રભુના વિરાટ સ્વરૂપની કથા બતાવી. આ વિશ્વ એ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે, પ્રભુનું આખું આ સ્વરૂપ છે. પછી પરમાત્માએ વ્યાસને વંદના કરી, પોતાના ગુરુને વંદના કરી. ભગવાનને વંદના કરી, પોતાના દીક્ષા ગુરુ રાધાજીને પ્રણામ કર્યા. અને પછી આ ભાગવતના જે મૂળ ભાગવત જે છે, ચતુશ્લોકી ભાગવત, એ ચતુશ્લોકી ભાગવતની કથા બતાવી. જે ભગવાન નારાયણના મોઢામાંથી 4 જે શ્લોકો પ્રગટ થયા, અને એ 4 શ્લોકોમાંથી 18,000 શ્લોકો બન્યા એ ભાગવત છે. મૂળ તો ચતુશ્લોકી ભાગવત જ છે. એ ચતુશ્લોકી ભાગવતની કથા માયાના આવરણની કથા અને અંતમાં મુક્તિના 2 પ્રકારોની કથા બતાવી. સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ, આ 2 મુક્તિઓ બતાવી. આ 2 એક પ્રકારના વાહન છે. સદ્યો મુક્તિ એટલે પ્લેન છે, અને ક્રમ મુક્તિ એટલે ટ્રેન છે. ટ્રેનમાં પૈસો ઓછો જોઈ, પ્લેનમાં પૈસા વધારે જોઈ. હવે નક્કી તમારે કરવાનું છે કે તમારે પ્લેનમાં બેસવું છે કે ટ્રેનમાં. પ્લેનમાં બેસશો તો સીધા તમારા સ્ટેશન ઉતારશે, અથવા તો 1-2 સ્ટેશન આગળ ઉતારશે. ટ્રેનમાં બેસશો તો બહુ બધા સ્ટેશન આવશે ને પછી તમને લઈ જાય. હવે નક્કી તમારે કરવાનું છે કે આપણે શું કરવું છે. આ મનુષ્ય અવતારમાંથી સીધું જ ભગવાનના ધામમાં પહોંચી જવું છે, તો ભગવાનના નામનું નાણું વધારે તમારે ભેગું કરવું પડશે. અને એમ થાય કે ના ના, આપણે તો ક્યાં એટલું બધું જે ઉતાવળ છે, તો પછી કીડા મકોડા કૂતરા વાંદડા બિલાડા આમાં થઈને જવાનું. ને પછી જલસા. વાંદરા બની તો કેટલું ફ્રૂટી જ પીવા મળે. કેટલું સારું ફ્રૂટી પીવા મળે, મફતની હાવ. આઈના વાંદરા વાળા હારા. બિસ્કિટ નો ખાધા? ફ્રૂટી આપો, ફ્રૂટી. અમુક તો એટલા વાયડા છે ને કે ફ્રૂટી આપો ને તો જે વસ્તુ લઈ ગઈ ને તોડીને તમને આપે પાછું. કોણ જાણે કે આ ભાવમાં આપણે એનું શું બગાડ્યું હોય. કેટલું ચંચળ એ જીવ, એક જગ્યાએ બેહે નહીં. આ ડાળથી આ ડાળ ને આ ડાળથી આ ડાળ. એટલે જ તો મહાપુરુષોએ આપણા મનને પણ મરકટ જેવું કીધું છે. આપણું મને મરકટ જ છે, એક જગ્યાએ બેહે જ નહીં હરખું, એક ડાળથી બીજી ડાળે જાય જ પાછું. તો સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિની 2 વાત બતાવી. અને શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે એટલે 10 લક્ષણો બતાવ્યા. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મન્વંતરેશાનો કથા નિરોધો મુક્તિ રાશ્રય. આ 10 લક્ષણો બતાવી અને ભાગવતના 2ય સ્કંદને વિશ્રામ કરી. તૃતીય સ્કંદ જે સર્ગ લીલા છે એમાં મૈત્રેય અને વિદુરના સંવાદની કથા છે કે વિદુરજી મહારાજ સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને પોતે ભગવાનનું ભજન કરવા વયા ગયા હતા. કેમ તો કહે છે કે દુર્યોધન એને મેણું માર્યું હતું, દુર્યોધને એનું અપમાન કર્યું હતું. જ્યારે પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ સમાપન થયા એટલે વિદુરજી મહારાજે ધૃતરાષ્ટ્રને કહ્યું કે મહારાજ, આ તમારા દીકરો કલીનો અવતાર છે, એની વાત માની અને તમે આમનામ ન કરો, પાંડવોને એનો ભાગ આપી દો. પણ દીકરાઓના મોહની અંદર પડેલો ધૃતરાષ્ટ્ર
વિદુરજી મહારાજની વાત માન્યો નહીં. વિદુરજી મહારાજે દુર્યોધનને કીધું કે તમે એનો ભાગ આપી દો. એટલે દુર્યોધને એનું અપમાન કર્યું કે મારા રાજ્યમાં રહી અને મારો રોટલો ખાય, મારું અનાજ ખાય અને હિત જેને પાંડવોનું ઈચ્છવું છે એવા મંત્રીની મારે જરૂર નથી, ચાલ્યા જાવ અહીંયાથી. એટલે વિદુરજી મહારાજ ત્યાંથી નીકળી ગયા, ઘરે ગયા, પોતાની પત્ની સુલભા નારીને સાથે લઈ અને ગંગાના કિનારે આવી અને ભગવાનનું ભજન કરે છે, ઝૂંપડીમાં બેઠા છે. ધૃતરાષ્ટ્રે ઘણું બધું ધન મોકલાયું પણ પાછું મોકલી દીધું. આ ધૃતરાષ્ટ્રે વિદુરને ધન મોકલાવ્યું ને પાછું મોકલી દીધું ને, એ માત્ર ને માત્ર મને તમને સંકેત અહીંયા, મને તમને સંદેશો આપ્યો છે કે તમે જ્યારે ભગવાનના ભજન કરવા જાઓ ત્યારે ભૌતિક સુખોનું ત્યાગ કરવો જોઈએ માણસે. પણ આપણે તો અમુક જણા તો હા નિવૃત્તિમાં તીર્થોમાં રહેવા વયા જાય. અમે 1 મહિનો જઈએ છીએ હરિદ્વાર રોકાવા. કેટલો? 1 મહિનો. 15 દિવસે છોકરાને ફોન કરે કે આપણું હગું કોઈ આવે છે ત્યાંથી અહીંયા, ઓળખીતું કોઈ હરિદ્વારમાં આવે છે? કેમ, હું જોતું તું? એ કે અથાણું થઈ રહ્યું છે, મોકલજો ને થોડુંક અથાણું. હવે તું અથાણું ખાવા હરિદ્વાર ગયો છે? માણસ તીર્થમાં જઈ અને ભૌતિક સુખોનો ત્યાગ કરે. તીર્થમાં જઈ અને જે સગવડતાઓ, જે આપણી બસ આપણી જરૂરિયાતની સગવડતાઓ સચવાઈ જાય એટલી વ્યવસ્થા થઈ જાય એટલે બહુ થઈ ગયું છે. પણ આપણે અહીંયા જઈને ના, હું નીચે નહીં બેસી શકું, મને પગ બહુ દુખે, મારાથી બહુ હલાય નહીં, એટલે ઉતારો નજીક આપજો. કાલ તો હું એ જ જોતો હતો કેટલા લોકોને પગ દુખે છે, કોઈના દુખતા નહોતા. કોઈના દુખતા નહોતા. આ એક રાજનના દુખતા હતા. અપમાન કર્યું, કાઢી મૂક્યા આને. એટલે વિદુરજી મહારાજ ગંગાના કિનારે જઈ તાંદળિયાની ભાજી ખાલી પાણીમાં બાફે, મીઠું નાખ્યા વગરનું આહાર કરે છે. કેમ? જેને ભગવાનનું ભજન કરવું હોય એને ચટપટા પદાર્થો ખાવા નહીં. પણ આપણે તો જ્યાં સુધી ચટાકા પટાકા ન ખાય ત્યાં જ મેલ ન આવે. હા, કેવા નામ આપ્યા હોય નહીં, પેલા કુરકુરિયા, એનું એલું રેપર ખાલી એમ તોડો તો એટલી દુર્ગંધ આવતી આપણને. અને તોય કેટલા લોકો ભાવથી ખાતા હોય. છોકરા હાટું લીધા હોય અને લીધા હોય છોકરા હાટું, પણ ખાતા હોય એના મમ્મી પાછા બેઠા બેઠા. પણ મૂળ વાત એ છે કે તીર્થમાં જઈએ ત્યારે ભૌતિક સુખનો ત્યાગ કરવા માટે થઈ અને વિદુરજી મહારાજે ધૃતરાષ્ટ્રે મોકલેલી સંપત્તિ પાછી મોકલી દીધી, સ્વીકાર ન કર્યો. બીજું, ભગવાન જેવા ભગવાન આવીને દુર્યોધનને સમજાવે છે કે દુર્યોધન સમજી જા, પાંડવોને 5 ગામ આપી દે. પણ દુર્યોધન ન માન્યો. પરમાત્મા માટે એને ભોજન તૈયાર કરાવ્યા પણ ભગવાન એના ઘરે જમ્યા નહીં. અને અંતે પરમાત્મા વિદુર કાકાના ઘરે આવી અને ભોજન કરે છે. જ્યાં ભાવ હોય ને ત્યાં ભગવાન જમે છે. भाव का भूखा हूं मैं, भाव ही एक सार है, भाव से मुझे भजे तो उसका बेड़ा पार है. જેને ભાવ હોય ત્યાં પરમાત્મા જમવા જાય છે. પછી ભલે એના ઘરમાં બીજું કાંઈ બનાવ્યું ન હોય. અને એટલા માટે આપણા કવિઓ લખે ને, બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી, બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી, રુચિ રુચિ ભોજન
ભગવાનના ઘરે જઈએ, ભગવાને તાંદળિયાની ભાજી ને બાજરાના રોટલા ખાધા છે. જ્યાં ભાવ હોય ત્યાં પરમાત્મા વધારે પડતા જાય છે. સંપત્તિ હોય ત્યાં ભગવાન જાય એવું જરૂરી નથી, યાદ રાખજો. શબરી પાસે સંપત્તિ નહોતી, સુદામા પાસે સંપત્તિ નહોતી. અરે ગામડાની પેલી અભણ શકુબાઈ પાસે ક્યાં સંપત્તિ હતી, અને છતાંય ભગવાન ત્યાં ગયા. કેમ? ભાવ ભગવાનને જોઈએ છે. આપણે 56 ભોગ ભગવાનને ધરીએ, એમાંથી 1 ચમચી જેટલું ઓછું થાય છે નહીં. અને જો ઓછું થતું હોય તો આપણે ધરીએ એવા છીએ? આપણે ભગવાનને આપીએ નહીં કાંઈ, પણ છતાં ભગવાન એમાંથી આપણો ભાવ જમે છે. 56 ભોગ આમ 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 હોય, બસ ભગવાન આમ ખાલી જોયા કરે ને સુગંધ લ્યા કરે, અડવાનું નહીં, એને સ્પર્શ નહીં કરવાનો, ખાલી દૂરથી જોયા કરો. નામ કેટલા ભાત ભાતનું બનાવ્યું છે, અને તોય પરમાત્મા ભાવ જમે છે. એ વિદુરજી મહારાજના ઘરે ભગવાન ભોજન કરીને ગયા. યુદ્ધ તો નક્કી થયું. વિદુરજી ફરતા ફરતા બરાબર ગયા, અને એમાં બરાબર ઘણા વર્ષો પછી યાત્રા કરતા કરતા યમુનાના કિનારે આવ્યા, અને યમુનાના કિનારે એને ઉદ્ધવજી મળ્યા છે. ઉદ્ધવજીને પ્રશ્ન કર્યો કે શું કરે છે ભગવાન કૃષ્ણ? ઉદ્ધવે રડતા રડતા જવાબ આપ્યો, કાકા, તમે જે કૃષ્ણની વાત કરો છો ને, કૃષ્ણ હવે ધરતીમાં નથી રહ્યા, એ સ્વધામ ગમન ગયા છે. એટલે વિદુરજી મહારાજ જરા દુઃખી થયા, અને ગદગદિત સ્વરે એણે કહ્યું કે ઉદ્ધવજી, ભગવાન સ્વધામ ગમન થયા હોય તો મારા ઉપર જો કૃપા કરો તો એટલું કરો ને, કે મને ભગવાનનો સંદેશો સાંભળવો છે, મારે પરમાત્માનો ઉપદેશ સાંભળવો છે, મને સંભળાવશો? એટલે ઉદ્ધવે કહ્યું કે તમારો ઉપદેશ તૈયાર છે, પણ હું નહીં કહી શકું. મને ખબર છે તમને હું કહેવાનું છે, બધી મને ખબર છે, પણ હું તમને નહીં કહું. કેમ? તો કહે છે કે ભગવાને આ કામ મૈત્રી ઋષિને સોંપ્યું છે, એટલે તમે મૈત્રી ઋષિ પાસે જાઓ અને એ તમને તમારું ઉપદેશ આપશે. એક રાત્રિ ઉદ્ધવજી મહારાજ અને વિદુરજી બંને ભગવાનના અંતરંગ સખા યમુનાના કિનારા ઉપર રોકાયા. ત્યાંથી ચાલતા થયા વિદુરજી મહારાજ. ચાલતા ચાલતા મૈત્રી ઋષિના આશ્રમમાં આવ્યા. આશ્રમમાં આવી અને મૈત્રી ઋષિને વંદન કરીને કીધું, બાપજી, પ્રભુનો ઉપદેશ મને સંભળાવો ને, મારે સાંભળવો છે. અને ત્યારે બેઠા છે ઊંચા આસને મૈત્રી ઋષિ બેઠા છે, નીચેના આસને વિદુરજી મહારાજ બેઠા છે. અને એમને પ્રાર્થના કરી અને વિદુર એટલું કહે, સુખાય કર્માણિ કરોતિ લોકો નતે સુખમ વાન્યદુપારમ વિદેત ભૂયસ્તતો એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદિન્નઃ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. બાપજી, આ સંસારમાં માણસ સુખ પામે છે, માણસ દુઃખ પામે છે, એનું કારણ શું છે? સુખાય કર્માણિ કરોતિ લોકો. શા માટે આ બધું થઈ રહ્યું છે સંસારમાં? ત્યારે મૈત્રી ઋષિ કહ્યું કે તમારો પ્રશ્ન બહુ સારો છે. આ સંસારમાં માણસ સુખ અને દુઃખ એક જ વસ્તુથી પામે છે, પોતાના કર્મથી. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચ. આ સંસારમાં માણસ કર્મથી સુખને પામે, કર્મથી માણસ દુઃખને પામે છે.